ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે। બગદાણા વિવાદ બાદ કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરશે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું છે તે હજુ સ્પષ્ટતા નથી। હક અને અધિકાર માટે બોલાવવામાં આવે પણ તેનો હેતુ શા માટે છે તે શું છે તે હજુ જાહેર થવું જોઈએ। આમંત્રણ મળશે પછી વિચારીશું જવું છે કે નથી। બગદાણા કેસમાં એસઆઈટીની તપાસ હજુ શરૂ છે। મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા દોષિત જે પણ હશે તેને છોડવામાં નહીં આવે તેવી સાંત્વના પણ આપવામાં આવી છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું છે કે સમાજમાં હવે જાગૃતતા આવી છે, શિક્ષણનો સ્તર પણ સુધર્યો છે। બગદાણા વિવાદમાં એસઆઈટી તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું। હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં, અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં। એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નહીં। બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે છે। સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે। હું એમની સાથે હંમેશા રહેવાનો છું।